ખોડિયાર, જય રામદેવ પીર। આજે હું આવ્યો છું પોકરણગઢ। રામદેવ પીરની કર્મભૂમિ છે અને આ કિલ્લો તમે જોઈ શકો છો કેટલો સુંદર બનાવ્યો છે અને આની અંદર ઘણી બધી એવી જૂની વસ્તુઓ મૂકેલી છે, હું બધી જ તમને બતાવીશ। કિલ્લાની અંદરની જવાની જગ્યા છે, જોઈ શકો છો। ઓહો, બંદૂકો જો, વાહ, છરા, તલવાર, તલવારો જોઈ શકો છો। રામદેવ પીરની કર્મભૂમિ। હજુ રણુજા જવાનું બાકી છે, બ્લોકમાં બને રહે। આવો આવો, આ છે અમારા મહેશભાઈ, પછી અશ્વિન, આવો આવો, આ છે અમારા વિપુલભાઈ, આ વિપુલ કુમાર છે, આ રાકેશભાઈ છે, અમારા હેમંતભાઈ। કેવું પોકરણગઢમાં કેવી મજા આવી હેમંતભાઈ? બહુ જ મજા આવે। હે, બહુ જ મજા આવે। આ રામદેવ પીરની ઐતિહાસિક જગ્યા છે, તો તમને કેવી લાગી? સરસ સરસ ને? તમને બધાને કેવી લાગી? લે, સરસ સરસ, મજા આવી ગઈ? મજા મજા, સરસ સરસ। આ કિલ્લો છે, એ કિલ્લો જોવા માટે અમે બધા ઉપર ચડી રહ્યા છીએ। વાહ, નજારો જો। જે તમને આ કિલ્લાની ફરતી જે આ જગ્યા દેખાય છે, દરેક જગ્યા જોવા થોડી થોડી જગ્યા દેખાય છે। આ બધી જગ્યા એના માટે છે કે કોઈ આવે છે અજાણ્યું વ્યક્તિ તો એને અહીંથી જોવે છે કે ક્યાંથી આવે છે, અને જેવો નજીક આવે છે નીચે એટલે અહીંથી એના ઉપર ગરમ પાણી નાખવામાં આવે છે, એવું અહીંયાના કહેવું લોકોનું છે। પોકરણગઢ કર્મભૂમિ કોણ કોણ આવેલું છે કોમેન્ટમાં જરૂર જણાવજો। हमारे हमारे रणुजा राम देवजी धोनी मारो यलाखनो यावतार, धोनी मारो यलाखनो यावतार, जाजी रे वधाયું रणुजा पीराजी रे, जाजी रे खमाયું पीराजी रे। ओ लखरे अवतारी ने जादारी नाम नारे। जय माताजी, जय श्री कृष्ण। રણુજા રામદેવ પીરના દર્શન કર્યા અને રામદેવ પીરની કર્મભૂમિ ત્યાં આગળ બી અમે બધું ફર્યા અને હવે આવ્યા છીએ સુંદા માતાના મંદિરે। ત્યાં આગળ દર્શન કરવા જઈ રહ્યા છીએ। આ છે અમારું આખું ફેમિલી, બરાબર? અને નજારો જો એમ ભાઈ, શું કહે છો? બસ કંઈ નહીં, આ સફરમાં મજા આવી। મજા આવી? વિપુલ? મજા મજા, બસ મોજ કરો। આ બે વિપુલ છે એટલે થોડીક રહે છે તકલીફ, બાકી ચાલે છે। બાકી માહોલ ગરમ છે અને હવે 4-5 વર્ષ 3-4 વર્ષ પછી આ પ્લાનિંગ કર્યું કે આપણે આ રીતના ફરવા જઈએ, કોઈ સારી જગ્યાએ દર્શન કરીએ। રામદેવ પીરના દર્શન કર્યા અને આટલો પહોંચ્યા છીએ। જગ્યા જુઓ ખાલી।
બ્લોગમાં બન્યા રહેજો. માં સુંદા માતાજીના દર્શન કરાવશું અને અમે પણ દર્શન કરી લઈશું. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સુંદા માતાજી પહોંચી ગયા છે. નજારો જુઓ ખાલી. મંદિર અહીંયા છે. સુંદા માતા જય ચામુંડા. અહીંયા એક મુખવાળી માં ચામુંડા બેઠી છે અને એના સાનિધ્યમાં આવ્યા છીએ અને માં ચામુંડાના દર્શન કરવાના છે. તો બ્લોગમાં બન્યા રહેજો. પરમ શાંતિ. સ્ટેશન આવી ગયું. આગળ હશે ને. ચામુંડાના સાનિધ્ય આગળ પહોંચી ગયો છું. દર્શન કરી લીધા છે. જય મા ચામુંડા. જય માતાજી. જો વિપુલ દર્શન કરી લીધા ને? હા, મજા આવી ગઈ. જય બોલ શ્રી ચામુંડા માત કી જય. સુરા થાય કે પડી જાય શું કરો? પડી જાય બીજું શું હે? અમને અમદાવાદ 40 વર્ષ રહી હેલો. હા, અંદર બેઠો છો. આબુ ઉતરી ગયો છો. અડધા આવી જો. હજી તો અમે તો લાઈનમાં ઊભો તો. જગ્યા વાકી મસ્ત. ના ના, બેહી જો. અડધા આવી જો. શું કહું? બ્લોગને અહીંયા પૂર્ણ વિરામ આપી જો. હા, એ જ થાય.